HCG આસ્થા કેન્સર સેન્ટર દ્વારા કેન્સર રિકવરીમાં ન્યુટ્રિશન અને ફિટનેસની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે ધ હીલિંગ પ્લેટનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના સૌથી મોટા ખાનગી વ્યાપક કેન્સર કેર સુવિધા સેન્ટર HCG આસ્થા કેન્સર સેન્ટર ધ હીલિંગ પ્લેટ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ ઇન કેન્સર રિકવરીનું આયોજન કર્યું હતું, જે સ્તન કેન્સરથી બચી ગયેલા લોકોને રિકવરી અને લાંબા ગાળાની સુખાકારી માટે વ્યવહારુ પુરાવા આધારિત માર્ગદર્શન પૂરું પાડવા માટેનો એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ હતો. આ પહેલ દર્દીઓને સમજવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી હતી કે કેવી રીતે યોગ્ય ન્યુટ્રિશન અને સંરચિત શારીરિક પ્રવૃત્તિ કેન્સરની સારવાર પછી સાજા થવામાં, ઉર્જા સ્તરમાં સુધારો કરવામાં અને એકંદર આરોગ્યને ટેકો આપવામાં મદદ કરી શકે છે. સહભાગીઓને થેરાપી દરમિયાન અને પછીના જીવનને નેવિગેટ કરવા માટે વાસ્તવિક ટકાઉ આદતો અપનાવવા અંગેની સમજ મળી હતી. આ સેશનમાં લ્યુક કાઉન્ટિન્હો, હોલિસ્ટિક હીલિંગ સિસ્ટમ્સના હેડ ન્યુટ્રિશનિસ્ટ શિમ્પલી પાટીલ દ્વારા સમજણ રજૂ કરવામાં આવી હતી, જેમણે ટકાઉ આહારની આદતો અને શક્તિપૂર્ણ નિર્માણ કરવામાં આંતરડાના સ્વાસ્થ્યના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે સંતુલિત ભોજન અને માઇન્ડફુલ આહાર જેવી જીવનશૈલીમાં ફેરફાર રિકવરી પરિણામોને સુધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ સ્પેશિયાલિસ્ટ તેમજ હાઈ ફાઈવ પરફોર્મન્સના સ્થાપક પ્રિયંકા દલાલે કેન્સર સર્વાઈવર્સ માટે સુરક્ષિત અને ફંક્શનલ મુવમેન્ટ્સનું પ્રદર્શન કર્યું. તેમણે સમજાવ્યું કે કેવી રીતે સંરચિત શારીરિક પ્રવૃત્તિ સર્વાઈવર્સને સ્ટ્રેન્થ પાછી મેળવવામાં, મોબિલિટી સુધારવામાં અને શારીરિક તેમજ ભાવનાત્મક સુખાકારીમાં મદદ કરી શકે છે. ખાસ કરીને સારવાર પછીના ટ્રાન્ઝિશન ફેઝ દરમિયાન આ પહેલનું નેતૃત્વ HCG આસ્થા કેન્સર સેન્ટરના ડૉક્ટર DG વિજય અને ડૉક્ટર માનસી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલ HCG આસ્થા કેન્સર સેન્ટરના વ્યાપક કેન્સર સંભાળ પૂરી પાડવાના પ્રયાસોનો એક ભાગ હતી, જેમાં દર્દીઓને ક્લિનિકલ સારવાર ઉપરાંત સહાય પૂરી પાડવામાં આવે છે અને ન્યુટ્રિશન અને કસરત જેવા મલ્ટીડિસિપ્લિનરી રિકવરી સાધનોની એક્સેસ ઓફર કરવામાં આવે છે. HCG આસ્થા કેન્સર સેન્ટર ગુજરાતની પ્રથમ સમર્પિત ખાનગી વ્યાપક કેન્સર હોસ્પિટલ છે, જે એક જ છત નીચે સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજી સેવાઓ પ્રદાન કરે છે. તેની ક્લિનિકલ ટીમને ડાયટેશિયન, ફિઝિયોથેરાપિસ્ટ, મનોવૈજ્ઞાનિક અને વિશિષ્ટ નર્સિંગ સ્ટાફ દ્વારા સહાય મળે છે. હું પ્રિયંકા દલાલ છું. હું એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ સ્પેશિયલિસ્ટ છું અને હાઈ ફાઈ પરફોર્મન્સ એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ફેસિલિટી છે. આજે અમે અહીંયા મળ્યા હતા વાત કરવા કે ફિટનેસનો રોલ શું છે કેન્સર રિકવરી માટે. એટલે બહુ બધી અલગ વસ્તુઓની વાત કરી કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેર ગીવર્સ માટે, બંને જણ માટે. હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કોઈ બી આપણે પોતાનું બોડી વેઇટ વાપરી શકીએ કે બીજા વેઇટ વાપરી શકીએ આપણી મસ્ક્યુલર સ્ટ્રેન્થ વધારવા માટે, અને એના ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ બહુ બધા અલગ અલગ બેનિફિટ્સની વાત થઈ. તો એના ફિઝિકલ બેનિફિટ્સ એ છે કે મસલ ઇમ્પ્રૂવ થાય, આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય, ટ્રીટમેન્ટ ટોલરન્સ ઇમ્પ્રૂવ થાય. એટલે કીમોથેરાપી કે તમે જે બી ટ્રીટમેન્ટ કરતા હો તો બોડી એ બેટર એને સહન કરી શકે છે. એનું ફટીગ ઓછું કરે. એટલે આપણે જ્યારે કાર્ડિયો એટલે વોકિંગ એવી એક્સરસાઇઝ હોય અને સ્ટ્રેન્થને બે ભેગા કરીએ ત્યારે એ બંને બહુ જ હેલ્પ કરે છે કેન્સર રિકવરી માટે અને આપણે જેને કેન્સર ના થયો હોય એ લોકો માટે બી. હવે જે કોઈ કેન્સર પેશન્ટનું ધ્યાન રાખતું હોય એમના માટે બી ખાસી ડિફિકલ્ટ વસ્તુ છે. એટલે એમને બી ધ્યાન રાખવું પડે પોતાની હેલ્થનું. તો કેવી રીતે ધ્યાન રાખી શકે? બેસિક વસ્તુઓ કરીને કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ, જે બહુ ફેન્સી ટર્મ નથી, એમાં બેસિક વસ્તુઓ જ કરવાની હોય. તમે પોતાનું બોડી વેટ વાપરીને તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો, મોબિલિટી એક્સરસાઇઝ કરી શકો, જેથી જેમ બોલ્યા કે આપણે બેઠા બેઠા કામ કરતા હોઈએ તો ખાલી ઊભા થઈને થોડીક વાર 10 મિનિટ વોક કરીને પાછા આવીએ, थोड़ा हाथ पग हलाविए तो इनाથી આપણા जॉइंट्स एक्टिव रहे છે. तो आज हमने बात की कि जितनी इम्पोर्टेंट आपकी मेडिकल ट्रीटमेंट है कैंसर के लिए, उतना ही ज़रूरी आपका न्यूट्रिशन है, आपका डाइट है और आपके अदर लाइफस्टाइल पिलर्स हैं. जैसे डाइट और न्यूट्रिशन तो ज़रूरी है, पर वो सिर्फ 20% है पूरे गेम का पार्ट. बाकी ज़्यादा इम्पोर्टेंट चीज़ें हैं आपकी नींद की क्वालिटी, क्योंकि जब भी आप अच्छे सोते हो तभी आपकी बॉडी की रिकवरी अच्छी होती है, तभी आपकी बॉडी का इन्फ्लेमेशन कम होता है, तभी आपकी इम्यून सिस्टम, आपकी प्रतिकार शक्ति तभी रिचार्ज होती है. तो स्लीप, नींद की क्वालिटी अच्छी होना भी उतना ही ज़रूरी है. आपका इमोशनल और मेंटल वेलबींग कैसा है, क्योंकि कैंसर बीमारी ये जानते ही लोगों को स्ट्रेस आ जाता है और ये काफ़ी नेचुरल है, नॉर्मल इमोशन है. तो ये इमोशन को
हैंडल कैसे करें, मैनेज कैसे करें, नेविगेट कैसे करें अपना स्ट्रेस, उस चीज़ों के बारे में हमने बात की। उसके अलावा आपकी मूवमेंट और एक्सरसाइज भी उतनी ही इम्पॉर्टेंट है, क्योंकि अगर आप अच्छा खाना खा रहे हैं लेकिन वो अगर ठीक से अब्जॉर्ब नहीं हो रहा है देन प्रॉब्लम है। तो उसके लिए आपका मूवमेंट, एक्सरसाइज अच्छे से करना बहुत ज़रूरी है, क्योंकि तभी आपका डाइजेशन सुधरेगा, तभी आपका सर्कुलेशन सुधरेगा, तभी आपका लिम्फेटिक सिस्टम मूव होगा। लिम्फेटिक सिस्टम हमारे बॉडी का ड्रेनेज सिस्टम है। तो ये ट्रीटमेंट्स की वजह से काफ़ी सारे टॉक्सिन्स जमा होते हैं बॉडी में, काफ़ी सारा कचरा जमा हो जाता है, तो वो बॉडी से बाहर निकालने का काम आपके लिम्फेटिक सिस्टम का है। तो लिम्फेटिक सिस्टम को स्टिमुलेट करने के लिए एक्सरसाइज और मूवमेंट भी उतनी ही इम्पॉर्टेंट है। तो आज हम इन सारी चीज़ों के बारे में बात की, और कई सारे कॉमन मिसकंसेप्शंस होते हैं लोगों के बीच में कि रिफाइंड शुगर अच्छा है, नहीं अच्छा है, अगर नहीं अच्छा है तो उसके बदले क्या खाना है, गुड़ खा सकते कि नहीं, शहद खा सकते कि नहीं, फ्रूट्स खाना है कि नहीं। तो कई सारे मिसकंसेप्शंस आज हम दूर कर दिए। कई लोगों को प्रश्न होता है प्रोटीन के बारे में कि हम वेजिटेरियन हैं, तो हमें हमारे वेजिटेरियन डाइट से हमें इनफ प्रोटीन मिल रहा है कि नहीं मिल रहा है, अगर नहीं मिल रहा है तो कैसे उसको वो गैप कैसे फिल करें। तो आज हमने बैलेंस के बारे में बात की कि सब चीज़ें इंक्लूड करनी है, लेकिन राइट कॉम्बिनेशन और राइट बैलेंस। तो इसके इम्पोर्टेंस आज हमने शेयर किया, और कई सारे अच्छे सवाल भी थे लोगों के मन में जो आज हमने क्लियर किए, जैसे एरेटेड ड्रिंक्स लेना है कि नहीं, जैसे कि दूध, पनीर, चीज़, ये चीज़ें खानी है कि नहीं। ड्यूरिंग कैंसर आपकी जो गट है ऑलरेडी सेंसिटिव हो चुकी होती है, कॉम्प्रोमाइज हो चुकी होती है। तो इसके दौरान हम अगर हैवी चीज़ें खाएं, जैसे मिल्क है, ग्लूटेन है, मैदा है, रिफाइंड शुगर है, ये सारी चीज़ें गट के लिए काफ़ी हैवी होती है और इन्फ्लेमेशन तैयार हो जाता है। तो ये सारी चीज़ें हमें कम करनी है, और उसके बदले हेल्दी ऑल्टरनेटिव्स क्या है उसके बारे में आज बात की। सो डॉक्टर मानसी शाह, मेडिकल ઓન્કોલોજિસ્ટ છું અહીં HCG આસ્થા કેન્સર સેન્ટરમાં. આજનો કાર્યક્રમ હતો કઈ રીતના કાર્યક્રમ કેટલા પેશન્ટ હતા? સો આજનો આપણો જે કાર્યક્રમ હતો બ્રેસ્ટ કેન્સર પેશન્ટ્સ અને સર્વાઈવર્સ માટે હતો. મોર દેન 100 પેશન્ટ્સ આવ્યા હતા આજે એમના ફેમિલી મેમ્બર્સ સાથે, એ જાણવા માટે કે આપણે ટ્રીટમેન્ટ દરમિયાન અને ટ્રીટમેન્ટ પછી શું કરી શકીએ જેનાથી આપણને ઓવરઓલ હેલ્થમાં સારું લાગે અને આગળ નોર્મલ હેલ્ધી લાઈફ જીવી શકે વગર દવાઓ. એટલે જે સામાન્ય તકલીફો થતી હોય કેન્સરના લીધે, કેન્સરની ટ્રીટમેન્ટના લીધે, એના માટે ન્યુટ્રિશન, ખાવાનું અને ફિટનેસ, એક્સરસાઇઝનું શું મહત્ત્વ છે એ આપણે કેવી રીતે આપણી સામાન્ય લાઈફમાં સિમ્પલી એકદમ આસાનીથી અને કેવી રીતે ઇન્કોર્પોરેટ કરી શકીએ એના માટેનો આજનો પ્રોગ્રામ હતો. કેન્સરને લઈને જો વાત કરવામાં આવે તો પાછલા વર્ષો દરમિયાન તેમજ આ વર્ષે કઈ રીતના કેન્સરના પ્રમાણમાં વધારો થયો છે અને કઈ રીતના પેશન્ટમાં અને કયા વધુ કેન્સર જોવા મળશે, કયા પ્રકારના? કેન્સરનું ઇન્સિડન્સ ડેફિનેટલી પહેલાં કરતાં વધ્યું છે. એના એક કારણ નથી, મલ્ટિપલ રીઝન્સ છે. એક આપણી લાઈફસ્ટાઈલ છે, આપણું જે રીતે હવે ખોરાક લઈએ છીએ, કયા પ્રકારનો ખોરાક લઈએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ છે. હવે આપણે એટલા બધા ફિઝિકલી એક્ટિવ નથી, વધારે ને વધારે આપણે બેઠા બેઠા કામ કરીએ છીએ. જરૂર ના હોય તો ઊભા થવાની, ચાલવાની, કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. એટલે જ અત્યારે આપણે જે ઓબેસિટીના બધા ડ્રગ્સ છે, બધા લોકો ને ઇઝી વે જોઈએ છે, મહેનત કર્યા વગર કેવી રીતે વજન ઉતારવું, બરાબર. અને કેન્સર વધવાનું કારણ પોલ્યુશન છે. સો બહુ બધા કારણો છે. વધારે કેન્સર્સ આપણે હવે અનફોર્ચ્યુનેટલી યંગર એજમાં જોઈએ છે. એટલે કેન્સર આમ વિચારીએ તો એ એજિંગ પ્રોસેસના લીધે થાય. નોર્મલ આપણી જે રિપેર મિકેનિઝમ્સ છે એ એજના લીધે કામ નથી કરતી, એટલે કેન્સરના કોષ થાય છે. પણ હવે યંગર પેશન્ટ્સમાં કેમ થાય છે? તો યંગર પેશન્ટ્સમાં મેઇનલી આપણે જે વસ્તુઓ ચેન્જ કરી શકીએ, તો શું ચેન્જ કરી શકીએ? આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકીએ. બહારનું પ્રદૂષણ આપણે ચેન્જ નથી કરી શકવાના, બરાબર. સો જે વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ એ ખોરાક છે અને એક્સરસાઇઝ છે. યંગર એટલે એજ કેટલી અને શું તકેદારી રાખવી જોઈએ? યંગર એજ એટલે દરેક કેન્સર માટે અલગ છે. બ્રેસ્ટ કેન્સરની આપણે આજે વાત કરીએ છીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જે નોર્મલ
એજ રેન્જ છે જેમાં કેન્સર ડાયગ્નોઝ થાય છે ઇટ ઇઝ બિટવીન ધી એજ ઓફ 45 to 55, જે નોર્મલી 60 વર્ષ પછીની ઉંમરના કેન્સર્સ છે હવે એ 10 વર્ષ વહેલા થઈ રહ્યા છે. તકેદારી માટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે, પોતાના સ્તન જાતે આપણે એક્ઝામિન કરીએ જેથી આપણા બોડીના વિશે અવેર થઈએ. અને મેમોગ્રામ્સ, તો મેમોગ્રામ્સ એ એક્સરે છે, સ્તન કેન્સર અર્લી ડિટેક્ટ કરે છે. 40 વર્ષની ઉંમર થાય પછી દર 2 વર્ષે મેમોગ્રામ્સ રૂટીનલી એડવાઇઝેબલ છે, જેથી આપણે અગર કેન્સર થાય તો કેવી રીતે એને જલ્દી ડિટેક્ટ કરી શકીએ અને એને કેવી રીતે ક્યોર કરી શકીએ.